હું દાંતલા પ્રાથમિક શાળામાં ધોરણ 5માં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે મેં વિદ્યાર્થીઓનું નવું હાજરીપત્રક બનાવ્યું છે. જે બાળક શાળામાં નિયમિત આવે, માની લો કે આજે સોમવાર છે, સોમવારના દિવસે બાળક હાજર થયું તો પોતાની રીતે માની લો કે કાર્તિક આજે શાળામાં આવ્યો, બરાબર, તો અહીંયા આગળ પી અને આ બાજુ એ બતાવેલું છે. પી એટલે પ્રેઝન્ટ, એ એટલે એબસન્ટ, આ બંને બતાવેલું છે. કાર્તિક હાજર છે શાળામાં એટલે એ એબસન્ટ ઉપર આ રીતે કરી દેશે બ્લોક, એટલે અહીંયા પી દેખાશે એટલે પ્રેઝન્ટ થયો, બરાબર, પ્રેઝન્ટ એટલે હાજર થયું. એ જ રીતે શાળાની અંદર ગાયત્રી હાજર થઈ છે તો ગાયત્રી આવી અને શું કરશે તો એના નામ ઉપર જઈ અને આ રીતે એને બ્લોક કરી દેશે એટલે એ પણ પ્રેઝન્ટ થઈ. જે વ્યક્તિ નથી આવ્યો, હાજર જ નથી, એની એબસન્ટ ઓટોમેટિક દેખાવાની છે. એટલે આપણે આ રીતે વિદ્યાર્થીઓનું હાજરીપત્રક બનાવેલું છે. આભાર.